અને એ સમયે હાથણીઓએ એના બચ્ચાઓને કીધું, અને છોડી દો હવે આને, ભગવાન ભરોસે છોડી દો હવે, કારણ કે આને બચાવવા હવે જો આપણે રહેશું ને જળમાં તો બીજા ઝુંડ આવીને આપણને પકડી જશે. હાથણી અને એના બચ્ચાઓ એને હાથીને છોડી દઈ અને બાર કિનારે વહી આવે છે. તો એટલો મોટો એ પર્વત હતો, ત્રિકૂટ પર્વત. સરોવર પણ એમાં, જંગલ પણ એમાં, ખાવાનું એમાં, પીવાનું એમાં બધું પડી જાય. અને હાથી પણ કોઈ સામાન્ય હાથી નહીં. ભાગવતમાં લખ્યું છે કે સસલાઓ અને હરણાઓ જેના એક ત્રાડ માત્રથી, અવાજ માત્રથી, ગર્જના માત્રથી દોડી જાય, એવો સિંહ જેવો સિંહ પણ જ્યારે હાથીને આવતો જોવે એટલે એ પણ નાસી જાય. આવો મદથી ભરેલો હાથી. એની સાથે ઘણા બધા બીજા હાથીઓ હતા. જલપાન કરવા માટે થઈ અને સરોવરમાં જાય છે. હાથણી પણ સાથે છે, બચ્ચાઓ પણ સાથે છે. હાથીના બચ્ચા બરાબર સરોવરમાં જળ પીવા જાય છે. આ હાથી એટલે શું? હાથી એટલે આ જીવાત્મા. આ સરોવર એ સંસાર છે. અને સરોવરની અંદર રહેતું એ મગર એટલે આ સંસારની અંદર રહેતો એ કાળ, એ માયા. જ્યારે હાથી એ સરોવરમાં જળ પીવા જાય છે, જળપાન કરી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી ભરી અને હાથણીઓને ભીંજવે. હાથણી છે અને હાથીને ભીંજવે છે, બચ્ચાઓ એના માતા પિતાને ભીંજવે છે. એવી બધી જળકીડામાં રત બની ગયા. ભાન ન રહ્યું કે આ સરોવરની અંદર મગરમચ્છ રહે અને જો એ મગર મને પકડી લેશે તો હું બહાર નહીં જઈ શકું. હાથીમાં બળ બહુ છે, પણ એનું બળ જમીન પર કામ કરે, પાણીમાં નહીં. પાણીમાં કામ ન કરે. પણ સાથે સ્ત્રી છે એટલે અહંકાર વધારે છે. દસમા સ્કંદમાં કથા છે. નલ કુબેર અને મણિગીરી વૃક્ષ બન્યા દેવર્ષિ નારદના શાપને લઈને. 4 વસ્તુઓનો એને દોષ હતો. એમાં એક દોષ હતો, સ્ત્રીઓનો સંગ હતો. સ્ત્રીનો સંગ થાય ત્યારે અભિમાન હોય છે જીવનમાં. અભિમાન હોય છે. હાથી અહંકારી ભારી સંગે છે નારી, જળનો વિહારી આવ્યો કામ ક્રીડાને કાજ. જળનો વિહારી આવ્યો કામ ક્રીડાને કાજ. જળનો વિહારી આવ્યો છે. મદોન્મત બની ગયેલો છે, જળકીડામાં રત બની ગયેલો છે. આપણે પણ આવું જ કરીએ છીએ. આ સંસાર સાગરમાં આવ્યા પછી આપણે ભૂલી જઈએ છીએ કે અહીંયા કાળ આવવાનો છે, મારું મૃત્યુ થવાનું છે. એ મૃત્યુને ભૂલી જઈ અને આપણે ભૌતિકતાના પદાર્થોમાં એટલા બધા ગૂંચવાઈ જઈએ છીએ. આપણે મૃત્યુને ભૂલી જઈએ છીએ, કાળને ભૂલી જઈએ છીએ. એકવાર એક મહાત્માજીને પ્રશ્ન કર્યો કે તમે સતત ભગવાનને કેમ ભજી શકો છો? અને ત્યારે એ મહાત્માજી કહ્યું કે હું સતત ભગવાનને એટલા માટે ભજી શકું છું, હું સતત મારા કાળને યાદ રાખું છું. મારે મરવાનું છે, મારે મરવાનું છે, મારે મરવાનું છે. અને જેનું મૃત્યુ નજીક હોય એને ભગવાન યાદ આવે, જેનું મરણ નજીક હોય એને પરમાત્મા યાદ આવે છે. આપણે સંસારમાં રહીને ભૂલી ગયા છીએ કે મારો કાળ આવશે, મારું મૃત્યુ આવશે. અહીંયા હાથી પણ ભૂલી ગયો છે. અને બન્યું પણ એવું કે ઝુંડે આવીને પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. હાથણી છે, એના બચ્ચાઓ છે, એને ખેંચીને બહાર લઈ જવાના પ્રયત્નો કરે. પણ જેમ એને બહાર લઈ જવાના પ્રયત્નો કરે તેમ તેમ એને મધ્યમાં લઈ જાય છે પેલું ઝુંડ.
મધ્યમાં ખેંચતું જાય છે. થોડું દૂર અંદર લઈ જાય છે અને એ સમયે હાથણીઓએ એના બચ્ચાઓને કીધું અને છોડી દો હવે આને, ભગવાન ભરોસે છોડી દો હવે, કારણ કે આને બચાવ હવે જો આપણે રહેશું જળમાં તો બીજા ઝુંડ આવીને આપણને પકડી જશે. હાથણી અને એના બચ્ચાઓ એને હાથીને છોડી દઈ અને બાર કિનારે વહી આવે છે. આ સંસારમાં આપણું પણ આવું જ થાય છે. આ સંસારમાં આપણું પણ આવું જ થાય છે. જ્યારે આપણે બીમાર પડીએ, હોસ્પિટલમાં લઈ જાય આપણને, અનેક સારવારો થાય અને છતાં સારું ન થાય, પછી ડોક્ટરો ના પાડે કે હવે ઘરે લઈ જાઓ, સેવા કરો, ભાગ્યમાં હોય એટલી સેવા કરો. એવા સમયે આપણે ઘરે લઈ આવીએ અને સગા સંબંધીઓ જ્યારે ખબર અંતર પૂછવા આવે, આપણે શું કહીએ? હવે તો ભગવાને ધાર્યું હશે એ થશે. ભગવાન ભરોસે છોડી દઈએ છીએ આપણે. ઈશ્વર ભરોસે છોડી દઈએ છીએ આપણે. અહીંયા હાથીને પણ એની પત્ની અને એના બાળકોએ છોડી દીધો છે. હાથી પોતે ટ્રાય કરે છે, બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યો છે. કોઈ સંજોગે બહાર નીકળતો નથી. એક પછી એક અંગ ડૂબવા લાગ્યા છે. કાન ડૂબી ગયું, આંખ ડૂબવા લાગી, ધીમે ધીમે એક માત્ર નાક બાકી રહ્યું છે. અને જ્યારે નાક બાકી રહ્યું ત્યારે ભગવાન યાદ આવ્યા કે હવે હું મરી જઈશ. જીવ ગુંગળાવા લાગ્યો, હવે હું મરી જઈશ. તઈ ભગવાન આવ્યા છે. અને ભય આવે પછી જે ભગવાન યાદ આવે ને, એ અંતરમાંથી પુકાર નીકળે. ભગવાનને યાદ કરે છે. પ્રભુ હું શું સ્તુતિ કરું તમને, હું શું અર્પણ કરું? આ સરોવરની વચમાં પડ્યો છું, હું શું કરું પ્રભુ તમને? અને એવા સમયે સરોવરની મધ્યમાં ઉગેલા એક કમળના એ છોડમાંથી કમળનું એક પુષ્પ હતું, એને સૂંઢ વડે ફેરવી લઈ, કાપી લઈ અને આકાશ તરફ નજર કરી નામ આપ્યું. અને ભગવાનને કહ્યું, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો શરણ 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 અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે. નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે. નીર પીબન હે તું ગયો નીર પીબન હે તું ગયો સિંધુ કે
વ્યાજ ચરણ લઈ પછારે સિંધુ બીજ વસત વ્યાજ ચરણ લઈ પછારે સિંધુ બીજ વસત વ્યાજ ચરણ લઈ પછારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ગયો લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ભયો અને અંતે મજધારે લઈ ગયો છે. હવે જો ચાર પ્રહર એટલે જો એમ ગણવા જઈએ તો એક દિવસના તો 8 પ્રહર થાય. તો શું આ જીવ ચાર પ્રહર જ મૃત્યુ સાથે લડતો હશે? એક એક ક્ષણ માટે પણ મૃત્યુ સાથે આ જીવાત્મા લડી રહ્યો છે. કાળ માણસની પીઠ પાછળ બેઠો છે. ક્યારે આવીને આમ ગોચી પકડી લે ને ભરોસો નથી. આપણે જાણીએ છીએ ક્યારે આવીને મરી જવાનું થાય કે નક્કી નથી. આમાં કેટલું જીવાને એ નક્કી છે, કેટલું જીવશું નક્કી નથી. છતાં પણ પાછું વાળું જોવાનું આવડતું જ નથી આપણે. આપણું જીવન દેડકા જેવું છે. આપણું જીવન દેડકા જેવું છે. હવે તમને થાય દેડકા જેવું કેમ બતાવ્યું? નો ગરોળી જેવું બતાવ્યું, ન કોકરોચ જેવું બતાવ્યું, ન કાકીડા જેવું બતાવ્યું. દેડકો જ શું કામ? દેડકો નદીના કિનારે બેઠો હોય, પાછળથી સર્પે આવીને દેડકાનું અડધું શરીર એના મોઢામાં લઈ લીધું હોય. દેડકાને સર્પે એના મોઢાની અંદર અડધું શરીર દેડકાનું વહી ગયું હોય, મોઢું બહાર હોય. પણ એ મોઢું બહાર હોય એમાં જો એકાદું જીવડું આમ નીકળે ને તો તરત જીભ લાંબી કરે. આપણું આવું છે. કાળના હાથમાં છીએ આપણે, છતાં પણ ભૌતિક પદાર્થોમાંથી મુક્તિ નથી મળતી. ભગવાનને ભજવાનો આપણને અવસર નથી પ્રાપ્ત થતો. આપણે તો માત્ર ને માત્ર ભૌતિકતામાં વધારે ને વધારે ઊંડા ખૂંચા કરીએ છીએ. અત્યારે તમે આટલી સુંદર કથા અહીંયા ચાલે છે, કથાનો એકદમ રંગ આમ બધા એકદમ એકાગ્ર ચિત્તે બેઠી ગયા છો. અને આવા સમયે રોસ્ટેડ કાજુ અને બદામ કોઈ દેવા માટે આમ નીકળે લઈને, તો કથાની જગ્યાએ આપણે બેઠા બેઠા ચાવીએ. આ નરું સત્ય છે, આ વાસ્તવિકતા છે. ભગવાનના ભાવવાહીની કથા કરતા આપણને ભૌતિકતામાં વધારે આનંદ મળે છે. પણ યાદ રાખજો, સંસારની ભૌતિકતામાં રહેલું જે સુખ છે ક્ષણિક છે, અને પરમાત્માની ભક્તિમાં રહેલું સુખ અવિરત શાશ્વત છે. ભગવાનના નામ માત્રથી સુખ મળે છે. બાકી તમને શ્રીખંડ એમ નામ સાંભળો તો સુખ મળી જાય? એ તો ખાવો પડે. ભૌતિક પદાર્થને તમારા મુખમાં મૂકવું પડે તો તમને આનંદ મળે. જ્યારે પરમાત્મા નામ હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, આટલું ભાવથી ખાલી તમે બોલો ને તો તમારો આત્મા રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય. અને પરમાત્માના નામમાંથી તમને કંઈક મળે છે, પાક્કું છે. જો મળતું ન હોત તો તમે 4-4 કલાક એકની જગ્યાએ બેસીને કથા સાંભળતા ન હોત. કંઈક મળે છે, સત્ય છે. પછી તો બધાની જેવી દ્રષ્ટિ, કારણ કે બધાને અખરખું ન મળે. જેને જે ભાવતું એ કાઉન્ટર પરથી લઈ આવે, જેને જેવું ભાવે છે એવું લઈ જાય. અને આ તો જનરલ દુકાન છે, આ જનરલ સ્ટોર છે. આમાં તો બધું મળે, જેને જેવું જોઈએ મળે. બીજી વાત, આ મારી પાઘડીની દુકાન છે. માથામાં કરીને પાઘડી હોય ને, આ એની દુકાન છે. અહીંયા બધાના માપની પાઘડી છે, પણ જેને જે પાઘડી થાય ને એ પહેરાય, બીજી પહેરવાની ટ્રાય ન કરે. સમજાય છે મારી વાત? ન સમજાણી? અહીંયાથી જે કથા હું કરું એમાં આપણને જે સ્પર્શ કરતી હોય એ પાઘડી આપણી,
પછી આપણને સ્પર્શ ન કરતી હોય ને આપણા જીવનમાં એ કથામાંથી આપણે કઈ ઘટના ન ઘટતી હોય તો આપણે એમ ન કહેવાય આવી ખોટી હું વાતો કરતા હશે. પણ એ પાઘડી તારી નથી, એ પાઘડી બીજાની છે. આપણા માથામાં થાય એ પાઘડી આપણી, અને તમે જેટલી પહેરી શકો એ પાઘડી તમારી, બાકી બધી પાછી મને આપી દેજો, હું તો બીજા ગામ જઈને ન્યા વેચી આવે. આ તો પાઘડી વહેંચવાનો જ આ વ્યવસાય છે. આ વહેંચવાની પાઘડી છે, વેચવાની તો છે નહીં. આ પાઘડી નિઃશુલ્ક જઈ રહી છે. માણસની દ્રષ્ટિ હોવી જોઈએ મારે શું લેવું છે. એક ગામની અંદર બે ભાઈઓ હતા, એક જ મા બાપમાં બે દીકરા. જોજો માણસની દ્રષ્ટિ શું થાય છે. જેને મેળવવું જ છે, જેને કંઈક પ્રાપ્ત કરવું છે, આ એની વાત છે. જેને સમય પસાર કરવો છે એની વાત નથી. આ તો બે ભાઈઓ હતા, પણ ઘટના એ હતી કે બે સરખા ભાઈઓ, બે સરખું ભણ્યા છે, બધી વાત સાચી છે. એક દારૂડિયો થઈ ગયો છે અને એક સારામાં સારી નોકરી કરીને પોતાનું સરસ મજાનું ગુજરાન ચલાવે છે. હવે એક જ બાપના બે દીકરા, એક જ ઘરમાં રહેવા વાળા, અને છતાં આવું કેમ? એક ગામના એક વ્યક્તિને ઈચ્છા થઈ કે લાવ હું જરા પૂછી લઉં આવું કેમ થયું. એટલે એમણે જે નાનો દીકરો હતો એને પ્રશ્ન કર્યો કે હે ભાઈ, તને આ દારૂની લત, આ જુગારની લત, આટલા બધા ન ખાવાના પદાર્થો ખાવાની લત, આ તને ક્યાંથી પડી ગઈ? આ તને કેમ આવું થયું? આ તને પ્રેરણા કોણે આપી આવી? તો કે મારા બાપાએ, મારા પિતાશ્રીમાંથી મને આ પ્રેરણા મળી. તારા પિતાશ્રીમાંથી કેમ? તો કહે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે મારા બાપુજી ખૂબ દારૂ પીને આવતા હતા, મારી માને મારતા હતા, અને ક્યારેક ક્યારેક અમે વચમાં પડી તો અમને મારી લેતા હતા. આ એનું જોઈ જોઈને મને આવી ગયું. બરાબર. જે મોટો દીકરો જે નોકરી કરતો હતો, વ્યવસાય કરતો સરસ મજાનો, એને જઈને પૂછ્યું કે હે ભાઈ, તમે એક જ બાપના બે દીકરા, એક દારૂ પીવા લાગ્યો, એક ન કરવાના કામ કરવા લાગ્યો, અને તું આટલું સુંદર જીવન જીવે છે, આ તને પ્રેરણા ક્યાંથી મળી? તો કે છે મારા પિતાશ્રીમાંથી. મને પ્રેરણા મારા પિતાશ્રીમાંથી મળી. ઓલો માણસ આશ્ચર્ય પામી ગયો. આવું તે હોતા હશે? જે માણસ દારૂ પીતા શીખી ગયો એ પણ એમ કહે છે મને પ્રેરણા મારા પિતાશ્રીમાંથી મળી, અને જે માણસ અતિશય સુખ વાળું જીવન જીવે છે એ માણસ પણ કહે છે મારા પિતાશ્રીમાંથી મને મળી. તને તારા પિતાશ્રીમાંથી કેમ પ્રેરણા મળી? તો મોટો દીકરો હતો એમ કહે છે ભાઈ, અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા બાપુજી બહુ દારૂ પીને આવતા હતા, મારી માને બહુ મારતા હતા, મારી માં રડતી હોય, માફી માંગતી હોય, એને કરગરતી હોય, અમે પણ રડતા હોઈએ, અમે વચમાં આવીએ તો અમને મારતા હતા. અને જ્યારે મારા બાપુજી આ બધું કરતા હતા ત્યારે મેં નક્કી કર્યું તું મારે મારા બાપ જેવું તો નથી જ થવું, મારે મારા બાપ જેવું તો નથી જ થવું. માણસ શું લે છે એ મહત્વનું છે વાલા. ઘટના તો એક જ છે બે. શું પ્રાપ્ત કરીએ છે એ મહત્વની વાત છે. તો 4 પ્રહર એટલે શું? ये 4 प्रहर क्या है? एक दिवस હોય તો 8 પ્રહર થાય. 4 પ્રહર રાત્રિના, 4 પ્રહર દિવસના. હું તો 8 સમા કરી ઝાંખી રે કરું. તો 4 પ્રહર બોલીએ તો આ શબ્દ અહીંયા પ્રતિપાદિત ન થાય. પણ 4 પ્રહર એટલે શું? તો કાળ સાથે જીવ લડે છે. એ 4 પ્રહર ક્યાં? તો કહે છે બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થાઓ છે, એને 4 પ્રહર કહ્યા છે. એ 4 પ્રહર કાળ સાથે યુદ્ધ કરતો રહે. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. 4 પ્રહર યુદ્ધ ભયો
કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. કાને સંભળાવાનું બંધ થાય, મોઢામાં દાંત રહી નહીં એટલે ચાવવાનું બંધ થઈ જાય, આંખે દેખાય નહીં, કમરેથી વાંકો પડી ગયો હોય, ગોઠણથી પગ ચાલતા ન હોય, લાકડીના ટેકા વગર ઊભું થવાતું ન હોય, અરે પોતાની પથારીની નીચે બરાબર પાણીનું માટલું હોય પણ એમાંથી પાણીનો ગ્લાસ હાથે ભરી શકાતો ન હોય, આવી અવસ્થા થઈ જાય ત્યારે ભગવાનને યાદ કરે, હે ભગવાન હવે મારી દોરી ખેંચી લે. આવું ભગવાનને કહેતા હોય છે. ઈશ્વરને યાદ કરતા હોય ત્યારે ભગવાન કેટલા દયાળુ છે. હરિ કો પુકારને में કરી કો લગી દેર. કરી એટલે જીવાત્મા, હરિ એટલે ભગવાન. હરિ કો પુકારને में કરી કો લગી દેર. हरि को पुकारने में करी को लगी देर, करी को उवारने में हरि को न लगी देर. જીવાત્મા ભગવાનને બોલાવવાનું મોડું કરે છે. ભગવાનને બોલાવ્યા પછી ભગવાન આવવાનું મોડું નથી કરતા. દ્રૌપદીએ ભગવાનને બોલાવવાનું મોડું કર્યું છે, પણ જ્યારે અંત સમય આવ્યો અને મોઢામાં એકમાત્ર સાડીનો છેડો રહ્યો અને અવાજ કરો, હે કૃષ્ણ. કૃષ્ણ બોલ્યા ને ત્યારે કૃષ્ણ દ્વારિકામાં હતા. અડધો શ બોલાણો ત્યારે ભગવાન માર્ગમાં હતા અને અણ શબ્દ પૂરો થયો ને ત્યાં હસ્તિનાપુરની અંદર આવી અને ભગવાન દ્રૌપદીના ચીર પૂરતા હતા, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. પણ જીવાત્માનો મૂળ વાંધો એ છે કે જ્યાં સુધી એનામાં બળ હોય ને ત્યાં સુધી બીજા કોઈને બોલાવે નહીં. जब लग गज अपनो बरतियो नेक सरी को नहीं काम, निर्बल हृदय बलराम पुकार्यो आये आधे नाम. જ્યારે માણસ નિર્બળ થઈ જાય, દુર્બળ બની જાય ત્યારે ભગવાનને યાદ કરે, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. ભગવાન એટલો દયાળુ છે, એટલો દયાળુ છે કે પ્રાર્થના સાંભળી નથી, કાંઈ ભગવાન આવ્યો નથી. न दे साध क्यों नाथ जी, साध दिया संत. न दे साध क्यों नाथ जी, साध दिया जिन संत. आपने नाम भुला અંતરમાંથી નીકળેલો શબ્દ અવાજ ભગવાન સાંભળી જાય છે. વેલેરા પધારો હરી સંતો નિવા. વેલેરા આવજો હે હરિ, તમારા ભક્તોની વારે, તમારા સંતોની વારે વેલા આવજો. અંતરમાંથી નાદ નીકળે. કમળનું એક પુષ્પ તોડી આમ કુંડ ઉપર કરી કીધું, હે ઠાકોરજી, હું બીજું તો શું આપું અત્યારે તમને, મારી પાસે કશું છે નહીં, એક પુષ્પ માત્ર છે, હું પુષ્પ તમને આપું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન કહે છે મને પ્રેમથી જે માણસ જે આપે તે સ્વીકારવા તૈયાર છું. અને ભગવાન એ સમયે સરોવરની મધ્યમાંથી અવાજ નીકળ્યો હો, નાભીમાંથી હાથીને ગયો, ભગવાન, હે ભગવાન તમે બચાવો. અને એ સમયે દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે. द्वारिका में शब्द गयो, शोर भयो भारे. द्वारिका
શૂર ભયો ભારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ ભગવાન સિધાયા છે. આવતાની સાથે ભગવાને એ પુષ્પનો સ્વીકાર કર્યો છે. તો એકમાત્ર પુષ્પ આમ કરીને આપ્યું અને ભગવાન આવ્યા છે, બેવને ખેંચીને કિનારે લઈ આવ્યા છે. બેવને ખેંચી અને કિનારે લઈ આવ્યા છે. સુદર્શન ચક્ર વહેતું કર્યું અને સુદર્શન ચક્ર દ્વારા ઝુંડનું મસ્તક કાપ્યું છે. ઝુંડનું મસ્તક કપાયું, હાથીને મુક્ત કર્યો, ઝુંડ મરાયો. એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો છે. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. દેવલ ઋષિના શાપને લઈને ઝુંડ બન્યો હતો. હાથીને ભગવાને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો અને એ અગત્ય ઋષિના શ્રાપને લઈ અને હાથી બન્યો હતો. ભગવાનને કહ્યું, પ્રભુ પ્રાર્થના મેં કરીને પેલો ઉદ્ધાર એનો કર્યો? ત્યારે ભગવાને કીધું કે હા રાજા, તમારી વાત સાચી છે. મારી પ્રાર્થના કરે એનો મારે ઉદ્ધાર કરવો એ મારી નિયમ છે, પણ મારી પ્રાર્થના કરનારના જે પગ પકડે એનો ઉદ્ધાર પેલા કરવો એ મારી નિયમ વધારે પડતો લાગે છે મને. એટલે કહ્યું, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. અમે દાસ નહીં, દાસના પણ દાસ બનીને રહીએ. અમે દાસના દાસ થઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા રે. તમે મને માયા લગાડી માનવાલા, તમે મને માયા भाव से तालियों के साथ गाइए. એ તમે મને માયા લગાડી માનવાલા, તમે મને માયા લગાડી માનવાલા. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. એ શામે મને માયા લગાડી રે, એ શામે મને માયા લગાડી રે. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એ ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
એણે મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો